ખેડૂતોને શિયાળુ પાક ફેલ જતાં ઘઉંમાં એક પણ દાણો જોવા ન મળ્યો। રાજકોટના રામપરા બેટી ગામના ખેડૂતે ઉગ્ર રજૂઆત કરી। સ્ટોરી રિપોર્ટ બાય પ્રવીણ મેર, રાજકોટ। ખેડૂતને અત્યારે બહુ નુકસાન થયું છે, બધો પાક ફેલ થયો છે અને ખેડૂત બધા અમારે આવ્યા એટલે અમે બધા પંચાયતે અત્યારે મીડિયાના માધ્યમથી અમે આવ્યા છે નદીમાં ચેક કરવા પાણી। અને હકીકતમાં અમારા કૂવા, અમારા ઘરના ડારો બધા બગડી ગયા છે, પાક બધો નિષ્ફળ ગયો અને આ પાણી તમે જોવો અત્યારે ભીરું છે, હાવ અત્યારે કેમિકલવાળું પાણી ભીરું છે। અત્યારે આમાં કોઈ સકલાય નથી, આમાં દેખતા તો સકલા પાણી નથી પીતા અને કોઈ પણ માલઢોર પાણી તો જે પાણી પીવે છે એ મરી જાય છે અને પાક બહુ નિષ્ફળ ગયો છે। એટલે બને ત્યાં સુધી અમે એમ કહીએ, સામેથી પાણી આવે છે કેમિકલયુક્ત પાણી, બણબસ જીઆરડીસીમાં આપણે કારખાના છે ત્યાંથી આવે છે પાણી, સરકારને કહીશું વહેલી તકે બંધ કરાવે અને આ ખેડૂતને કંઈક પાક થાય, એ રીતે મારી માંગણી છે। આપણે રજૂઆત કરી હતી કોઈ ક્યાંક? હા, રજૂઆત અમે કલેક્ટર કરી 18 દિવસ થઈ ગયા આજ। કલેક્ટરમાં કરી હતી, પછી પ્રદૂષણ વિભાગ કરી હતી, સિંચાઈ વિભાગમાં કરી હતી, પણ હજી કાંઈ કોઈ અમને જવાબ આપ્યો નથી કે કોઈ અહીં આવ્યા નથી, ચેક કરવા પણ હજી નથી આવ્યા તમારું પાણી કેવું છે। તો તમારી સરપંચ દ્વારા શું માંગ છે લોકો? મારી માંગ એ છે, આ પાણી રહ્યું આપણે રાજકોટ જિલ્લાના 42 ગામ પાણી પીવે છે। કાલ સવારે કોઈ ઝાડા ઉલટી કે કોઈ પેપ્સા અડી ગયા કે એવી તકલીફ હોય તો જવાબદાર કોણ લે? જવાબદારી આની મનુભાઈ વજુભાઈ રાઠોડ, ગામ રામપરા। મારી 4 ગાયો મરી ગઈ છે આ પ્રદૂષણ પાણી પીવાથી। તો હવે એનું શું મારે કરવું? હું એ ગાયો માથે મારું આખું ઘર, બધું સંસાર એની માથે ગુજરાન હતું મારું। કેટલોક સમય પહેલા આ બનાવ બન્યો? આ બન્યું એને 1 મહિનો થયો। અત્યારે ખેડૂતોને શું નુકસાન થયું છે આ પ્રદૂષિત પાણીના કારણે? બધું જીરું, ઘઉં, ડુંગળી, સણા, કોઈ વસ્તુ નથી થઈ। આ ક્યાંથી પાણી આવે છે? આ પાણી આવે છે હામું જીઆઈડીસી છે, બામણબોર જીઆઈડીસી, એરપોર્ટ, ઇન્ટરનેશનલ વ્યૂ, એમાં હોરું થઈને આવે છે, હોંકળામાં થઈને। આ નદી કઈ કહેવાય? આ કહેવાય બેટી નદી। આ પાણી બધું ક્યાં જાય છે? આ અત્યારે રહે છે મસો ડેમ 1માં। આખું રાજકોટ પાણી પીએ છે। કેટલા ગામનો આમાં પાણી પીવે છે? 42 ગામનું આ પાણી પૂરું પાડે છે આ નદી। તો હવે તમારી ખેડૂત દ્વારા શું માંગ છે? અમારી માંગી એક જ છે કે આ પાણીનું કોઈ પણ સમજુ કે આનું કંઈક નિકાલ કરે, બંધ કરાવે। આ જ અમારી માંગ છે। બંધ નહીં થાય તો આગળ શું પગલાં લીધું? તો આમાં અમારે કોઈ પણ જાતનું આંદોલન પણ કરવું જોઈએ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।